સાંજના વાગી ગયા છે 5 ને અમે જાય છે વેરાવળ મકર સંક્રાંતિ કરવા. તો કામાક્ષી કહે કે મારે મારી ગાડી પણ લઈ જાવી છે, એટલે મોટી ગાડીની સીટ કાઢીને એમાં કામાક્ષીની નાની ગાડી ગોઠવી દીધી ને હું ને કામાક્ષી પણ શ્યામની બાજુમાં આગળની સીટમાં ગોઠવાઈ ગયા. રસ્તામાં અમે નાસ્તો કરવા રોકાણા, ભજીયા ને પકોડા ગરમ ગરમ હતી, બે વસ્તુ મજા આવી ગઈ ખાવાની. ને પછી કઈક આવું થશે ગાડીમાં અમને કઈ ખબર જ નહીં. અચાનક ખટ 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 અવાજ આવવા માંડ્યો ને શ્યામે ગાડી રોકી દીધી. થોડેક પાછળ ટાયરમાંથી એક ટુકડો નીકળી ગયો તો જો અહીંથી, અને આ છે ને પાછળનું ઈ સલવાઈ ગયું હતું, એના લીધે ટાયર તૂટ્યું. પછી તો ઈ સામે કાઢી જ લીધું ને હું તો કેવી બી ગઈ હતી. મેં કીધું શું કરશું હવે વેરાવળ, કેમ પહોંચશું? પણ ટાયરમાં હવા ફૂલ હતી એટલે શ્યામ કે હનુમાન દાદાનું નામ લઈને બેસી જાવ, ધીમે ધીમે ગાડી જવા દઈએ. સાંભળો આવો અવાજ આવતો તો ગાડીમાં. થોડેક આગળ પૂગ્યા ને ત્યાં તો અવાજ આવતો બંધ થઈ ગયો, પણ તોય ગાડી તો શ્યામ ધીમે ચલાવતા હતા ને જમણી બાજુ રોદા આવે તો પણ તારવી લેવા પડે, બાકી ટાયરમાં કાકરી બાકરી અડી જાય તો વળી હવા નીકળવાના ચાન્સ રહી. કામાક્ષી તો નાસ્તા પાણી કરીને સૂઈ ગઈ હતી આરામથી. વેરાવળ પહોંચ્યા ત્યાં સુધી સૂતી જ રહી ને જો અંધારું થઈ ગયું પહોંચ્યા ત્યાં તો, પણ પહોંચી ગયા શાંતિથી. પછી રસ્તામાં કઈ વાંધો ન આવ્યો તો સારું. અમને ઘરે ઉતારીને આ બે સાડો બનાવી તરત જ ટાયર બદલાવવા આવી ગયા. નવું ટાયર નાખી દીધું ને હવે મને શાંતિ થઈ ગઈ. ને જમવામાં પકોડા છે રાત્રે, પણ એક જ પકોડું ખૂટ્યું, રસ્તામાં નાસ્તો કર્યો હતો ને એટલે. બાય બાય, જય સિયારામ.